ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને ફ્રેશ થઈ ગયા છે. આજે તો કંઈક મોર્નિંગ અમારી અલગ જ છે, કારણ કે વણેલા ગાંઠિયા જોડે અમારી મોર્નિંગ ખાવાની છે. તો ત્યારમાં કિંજલ મેડમ પૂજા કરે છે, હું ફ્રી થઈ ગઈ છું. એ આવે એટલે અમે કિચનમાં જઈએ, જો કે એ આવે પછી તો આવવાના જ, તો અમે કિચનમાં જતા રહીએ. હું હારું તારે શું ખાવું છે? હા, તીખું હોય. તારે વણેલા ગાંઠિયા ખાવા છે? હે? હા, એ મરચાં ચટણી હોય. તો એ મસ્ત વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. પપ્પા આજ ઘડશે નહીં ગાંઠિયા? ઘટિયા લાવો જ નહીં. દાંત કાઢ નાખો ને તો એમ લાગે નહીં વણેલા ગાંઠિયા ખાધા એમ. ગળે નહીં, ટાળે નહીં, એવું ન હોય. 400 ગ્રામ લેવા. ઓહો, એટલે બધે ને પક્ષી ખાય. હા, આપણે ભાવે નહીં, પાયને ભાવે ને. ભાવે જ નહીં. આપણે પોતાના પેટ નહીં કરવાનું, બીજાનું હોય વિચારવાનું. આપણે ખાઈને જાશું હો ચકલી ને બિસ્કિટ દેવા. તો ગાયને તો આપણે ગાયને દેવા જશું, પક્ષીને તો બરાબર ચકલી પક્ષીમાં જ આવે. હા, તે કીધું એટલે બસ જાશું. ચલો આપણે તો મમ્મી તો એનો નાસ્તો મસ્ત સ્પેશિયલ બનાવ્યો છે. અહીંયા કટકડિયા અને દૂધ ચા છે આ લોકો ખાવા માટે. આપણે મમ્મીનું દૂધ છે એવું હળદરવાળું સરસ. તમને અંગૂઠા કેમ છે મમ્મી? જય સ્વામી. પેલા તો સારું છે. શેક કર્યો બરફનો. હા, અને મોટા બાના દીવા મહિના બે. હા, પછી આરોગ્ય નીંદર આવી. તમે કહેતા હતા રાત્રે લવ થતું હતું બહુ. હા, રાતે યાદ જ ન આવ્યા દુખે છે નથી દુખતું. મટી ગયું એટલે યાદ સવારે ઉઠી હતી મેં આ તો હાવ મટી ગયું, ખબર નથી, ભૂલાઈ ગયું. દીવામાં એને ને તમે આપણે એટલે ભગવાન તો હાજર છે આપણે એમ. અત્યારે મમ્મી તો લવકારા જ નાખતો હતો. તમે મને હાને કીધું નહીં કે ટીકડી પીવું કે મેં તો દુખાવાને પીવી લે, મેં તો સહન પછી પીવી પડે એવું થાય. તોય ફેર ન પડ્યો. પછી હળદર ને ઘી લગાડ્યું તોય એટલું દુખે. ઘડી ખારું થઈ જાય, પાછું દુખે. પછી બરફ ગયો, પછી તો નીંદર આવી ગઈ, સરસ થઈ ગયું. તો વાંધો નહીં. ચલો હાલો રોહી મેડમ, ગુડ મોર્નિંગ. કેવું ખાવું છે તમારે અત્યારમાં? એ દૂધ ન વહી જાય, ચા ન વહી જાય. તમારે શું ખાવાનું છે અત્યારમાં? ગાંઠિયા ભાવે છે ને? હે, સરસ. ગાંઠિયા કોઈ મારી ભાવે બધા ગાંઠિયા ભાવે. તમારે જેવા ને? અલે ઓછા એમ. હા, ઓછા એ વાત સાચી. હે, એ તો પેલા પૂછવા મળી કે દાદા ને કે દાદા તીખું છે, આ તીખું છે કે એમ. રોટી ખાવાની કોને? આરોહીને. અરે આનો બહુ ભાવે છે. દોસ્તો બીજો. એ તો મને પૂછે માથે મરચું તીખું છે, એમ કે ચટણી તીખી છે કે બધું તીખું. એટલે ખાલી કકરા ગાંઠિયા ઓરવા મળ્યા છે ને ઓપનરમાં. ઠંડા થઈ જશે વિરાટ ને ખાય. ચલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ તો કરી દો. ચલો હવે ખાઈ લઈ નાસ્તો. તો વાગ્યા છે 10 અને આખી કોક બેઠું હતું, ઊભું થઈને વહી ગયું કે લોહી પીધું છે. તો એ હું પીવે જ ને. ભલે થઈ જતું ત્યાં કઈ ઘટશે નહીં કિંજલ આપણે આમ તો ઘટી જાય લોહી. હે તો ઘટી જાય લોહી, ઘટી જાય. એ તો પછી હોય ભરાઈને ખેંચવું પડે તોય લોહી પીધું કહેવાય ને. ઓલું લોહી આમ પીધું કહેવાય એવું થાય. પ્લાનિંગ છે આજ. બસ જો આ બેઠા છે અત્યારે લીધા કાલ આ હુકલ કાતરા કે ના પડે. ફોલવાના છે, બિયા કાઢવાના. હા, બિયા કાઢવા આમેલા કે ના પડે. આમે નવરી છું ને થયા કરશે. હા, એટલે જ હમણાં તો બેસી જ જાઉં છું. જીવન થઈ જશે. બેઠાનું જીવન હાવ એટલે નેટ આરામ કરવાનો હોય. જે કામ હોય એને હોપી દેવાનું. એટલે જ ને તે કીધું કે દાળ ભાત રોટલી હું કરી નાખી. મેં ક્યાં કીધું? મેં કીધું જ નથી. તું જ કઈ બોલી દાળ ભાત રોટલી કરી નાખે. હા, તો દાળ ભાત રોટલી ઊભા કરવાનું હોય તો તું કરી નાખજે. ખાવાનું જ ખાલી. હા, ના બેઠા કામ તો કરું છું. આમાં બહુ વાર લાગશે. આમાં હાલનું કામ ન કહેવાય. હાલનું નહીં પણ એ બળનું કામ નથી, પણ એ બેવું પડે ને કલાક કઈ થાય બહુ વાર લાગે. એમાં તો વાર લાગશે આમલિયામાં. કાઢ્યા કરજો આપણે બે. તું પેલા રાંધીને પસંદ કરા તમ તારા 1 કિલો પડી છે અંદર રસોડામાં. 2 કિલો લીધું છે. રસોઈ બનાવી નાખશું. આ તો રસોઈ તું કરજે, આમેલા હું કાઢે. એમ નહીં, પથારો પડે તો મજા કરે. પણ અમે હામાં જો આ એટલે બેસી છું કે આ બેસી જાવ તમે તાર હામે જોડે રહે ને તો ગમે. રસોડા બેહી નીચે કરું ને ઉપર રાંધી જેમ કરું છે બેસી જજો. એમને નામ થોડી ત્યાં ઉપર કરાવે મારે. એવું દાંત બહુ કઢાય કરાય. ત્યારે હે ઊભા બે કરાવલી. પગ ન થાય ને તમને ઉભા કરવા મળી પગ મને તો દુખે નહીં. ઓછું લાગ્યું. મારે ઓછો કરવો છે પણ ભાણીઓ તારો ભાણકી જેવો હોય ઈ વધારે મારે શું કરવું હવે તારી ત્યારે જેમ જ મારું હતું. હે ને તો પછી તે કાલ કીધું તો તાર પેટ ઓછું છે તાર વધારે પેટ મારે હતું વધારે ત્યારે હતું. તો પછી મારે બે ટાઈમ એમ હતું.
તારે બધા કહેતા નહીં તારે ટ્વિન્સ છે ખબર છે એવું જ કહેતા બધા એવું જ કહેતા કે બે છે કે બે છે એમ. અને આમે મારા બીજો ત્રીજો હતો ને મંથ તો બધા એમ કહેતા પાંચમો છઠ્ઠો મંથ છે એમ કહેતા બધા હા અમે છે ને બેનની ડિલિવરી કરાવવા ગયા ને રોહિત વખતે હા પછી રોહિત નાની થઈ ગઈ હતી હા. એટલે એમને હુતી હતી ઓલા ઉપર પાટ ઉપર જ. હમ. તે બીજી બાઈ આવે ને કે આ બેન નો કઈ વારો આવે છે કે ડિલિવરી ની બેન ને તો ભાણકી નાની થઈ ગઈ છે. આ બેન પેટ તો જોઈ ગઈ અને એક બેન નીકળ્યા ને તે હજી ભાણકી નાની નહોતી થઈ કે આ બેન ને બે લાગે છે કે પેટ બહુ છે. હતી બે પણ મારા પરથી બે આવી એમ કઈ હા બે બહુ જ હતું મારે બે ટાઈમ એમ હતું તો અત્યારે મારે એટલું જોયું મને એમ લાગે કેટલું જેવું થાય તો એટલે આવે સમય આપણને જેવો રોજ છે આપણે લાગે ખુદ અત્યારે એવું જ થાય નકર નોર્મલી પેટ તો આપણે હોય તો કે આપણે બેન પેટ તો પહેલેથી જ હાલો અત્યારે આપણે છે આપણે આપણો વેટ નો લાગે હા તો પણ જ્યારે પેટ નો વધારે લાગે આપણે એવું થઈ જાય એટલે જ ને કાંઈ નહીં પછી ઘટાડા કરવાનું હા એ તો ઘટશે ઘટાડશે બીજું હું ને મમ્મી દાંત કાઢે જીમ શરૂ કરી દેવાની એ તો એમ જ હોય ને સાઈડમાં જીમ કરો અહીંયા જીમ કરો એ ઘરે જીમ કરાય નાખશે છોકરું હોય ને એટલે automatic ઘટી અને ઈ ઘરે જીમ કરાય નાખશે જાય. બધું વધારાનું એમ નહીં રાતે સગવડ એટલે ઘટી જાય. તારે જીમમાં જવું પડે ત્યારે કે તને ઘરે જીમ થઈ જાય છે બસ તો પછી ને છોકરા એટલે એમ જ થાય ને આમ કામ એટલું બધું નહીં પણ ઓટોમેટિક ઘટી છોકરા હોય ને એટલે થઈ જ જાય અમે ત્યારે એટલું તો રહે જ છોકરા એટલે તમને નવું ન છોકરું રહેવા દે કા છી કરે પીપી કરે કે ખાવું છે કા રોવે તમે આખો ડ્યુટી તમારી ઓન ડ્યુટી ને એના ઉપર તમારે રહે આખો દિવસ તમારું તો ખબર જ ન પડે વરદી અને તમને ખુદનું આપણે ધ્યાન નો રાખીએ એટલે એમ જ કહું વરદી તો આપણે ખુદનું ધ્યાન ન રાખી કે કાંઈ એટલે કાંઈ એવું થઈ જાય વર્ષ તો એવું જ થાય આપણે તો? છોકરું થોડું મોટું થાય ને પછી આપણે પછી નો વાંધો આવે. એની જાતે કરતું થઈ જાય बाकी ત્યાં સુધી આપણે બધું એનું કરવું કરવું જ પડે તો ये 10:30 बजे है और यहाँ पे देखो काम तो यहाँ पे ही है देखो अभी मेरी दोनों ढींगलियाँ यहाँ पे काम करने के लिए बैठे हैं विराली मासी के साथ आरोही ने बहुत मस्त आवड़े है काम करता રૂહીને બહુ સરસ આવડે. એને સરસ આવડે પણ આરોही ક્યાં નહીં બેઠી જો એને ઢગલો જો એની પેલા રૂહી બેઠી હતી, મેં રૂહી નખરા કરો, રૂહી ઉમે વધી જાય પાછી બાપા. રૂહી અમારી હોશિયાર છે એવું છે પણ આરોહી ક્યાં નહીં બેઠી છે એટલે એને ફાવટ આવી ગઈ છે રૂહી હજી બેઠી જ છે એટલે શીખે છે થોડું એવું છે તો જો ઝઘડો થોડી વારમાં શરૂ થઈ જાય એટલે થોડું ધીમે ધીમે હે 10 start હવે. हाँ 10 हाथों नहीं बेटा वागी जाए દેજો. तो चलो अभी किचन में अभी सीटी बज रही है और यहाँ पे अभी भगवान की भक्ति हो रही है પૂરી થઈ ગઈ માળા. કેટલી માળા કરો મમ્મી રોજની નક્કી ન હોય, ક્યારેક 200 થાય, ક્યારેક હસોડી નાખે. हाँ हाँ सरस सरस तो चलो अभी ऑन ड्यूटी शुरू करेंगे બે અઢીસો ફોન જોવાનું બંધ રાખશે ને થોડી हाँ, थोड़ा काम है हम बिजी रहे थोड़ी શીખશે થોડું. બાકી હાવ નવરા હોય ને તો ક્યાંક ને ક્યાંક એને ફોન જોવાનું ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થાય છોકરાને ટેવ પડી જ બધાને. એટલી વાત નથી કે છોકરા બધાને ટેવ જ છે ફોન હા. જોવાની. નાના કે મોટા બધા હા બધાને ફોન જ એક એવી વસ્તુ થઈ કે ફ્રી ટાઈમમાં બધા ફોન જ જોયા કરે બસ બીજું કઈ ન હોય એની. હા બધા આવી ગયા. હા બધા જોડે આવી ગયા બોલે જ ખરા, મોટા હોતો. તો અત્યારે ફૂલ લાડવાની અત્યારે શરૂ છે એટલી કે ન પૂછો વાત હવે સારું છે હા આમાં શું છે દવા છે પીવાની આમ કરે ખાવા નખરા કરે એને. હા. પપ્પા લાડવાની સામાન આવી ગયું ને બધું હવે આવી ગયો આવી ગયો ને હવે રેડી બધું કમ્પ્લીટ તો વાંધો નહીં ચલો હું છે અંજવાળા કરો કે અંજુવાળા કઈક દેખાય કુકર કઈ સાંભળવાની ને મારું ઘડી પેલા આપણે ગેસ ધીમો કરી નાખીએ આ બધું મગાવ્યું હતું? શું બધું હા પણ ફોન ન હોય કે લાવવું હોય કે મેં લાવ તમે કઈ બોલતા નહીં કરી 5 મિનિટમાં ખવાઈ જાય બપોર છોકરા રોટલા ખાય નહીં મેં ટોપરા છે બીજું શું છે મમ્મી ગુંદ છે ગુંદને દળવાનો હોય કે શું કરવાનું દળવાનું હોય, ફુલાવાનું હોય. તળવાનો ને મતલબ ફૂલે એ તો બસ છે, તીખા છે, બદામ તો પડી છે. હા એ તો આપણે મગાવી હતી હા 500 મગાવી હતી એટલે જ ને બીજો મસાલો પાડીને ન ભાવે. હું ને દળણ કરી છે આદુ હા. કરી. એ તો અમુકની ઘરની હૂટ તો બહુ સારી આદુવાળી તો અમુકની લોટ મળી ગયો ને દાળ કરતા તો કરો તો ટોપરું ખમણવાનું રહે ને તો બધું ટોપરું ખમણવાનું છે ગુંદ દળવો પડશે કે તો દાળ દળવાની જતી ને દળવાની પડે ને દાળ કઈ લોટ છે એટલે તો લાડવાનો બધો સામાન આવી ગયો છે આજ તો લાડવાની તૈયારી શરૂ થવા મળશે ધીમે ધીમે એ નહીં આપણું આવી ગયું છે. હા ઘી આવી ગયું છે યસ હવે લાડવાની તૈયારી શરૂ ને ધીમે ધીમે હવે હા આ તો બધું ખમણી નાખી ટોપરું દળી નાખી નવરાઈ થઈ જાય ને બે દી પછી બા આવે ને ત્યારે બનાવીએ. હા અને પછી મહેમાન એક ધીમે ધીમે આવવા મળે મહેમાન કોઈ જાજુ છે નહીં પણ છે એ તો એક બે જગ્યા આવતા હોય એટલે આપણે એમ થાય કે ભાઈ આપણું કામ પેલા થઈ ગયું પછી નિરાતે રહી આપણે બધા જોડે બનાવવાનું પડે. બનાવી નાખીને ત્યાર પછી એટલે વાંધો ન આવે તો જો અમે રૂહી મેડમ ઘડીક કામ છે ને ફેરવા થાય બધું કામ શીખી જાય રૂહી અમારે
નહીં બટા આપણે એને ઘરે જવાનું છે આપણે જવાનું લાડવા દેવા જવાનું મામી તો રોહી મેડમ કામ લાગી ગયા છે હવે ઘડીક કે હું શકદાર હા બટા મને ન ખબર ઠંડી બધી હતી ને તો હા. મને થયું છાલ કાઢી નાખ્યો છે હા. કા આપો કરવા માંડી તો મમ્મીએ કીધું કે છાલ તો ખાટ પહેલા બાકી હતી ને ચાલ કાઢવાની બાકી તેને કે ચાલો કાઢ નાખી છે છે તો રોહી મેડમ કે અમારે શાક સુધારવું છે મેં તો કાંઈ તમે સુધારો ને આમલીમાં ટોટલ 2 કિલો હતી તો કિલો આમલીમાં પાછી ભરી દીધી છે આમાં અને કિલો આમલી જે અહીંયા છે આરું ક્યાં વહી ગઈ કિંજલ છે છે હા હાલો હારું શું ખાજો હે દૂધી દૂધી તો બહુ સારી હાલો મને કામ કરાવવા લાગે છે ને હવે હે હારું ટેસ્ટ કેવો આવે છે? હા. ચીડવા હાટું કે એમ કે મસ્ત છે એમ ટેસ્ટમાં એમ આપણે કેવા વાત થાય હમણાં વાત કરતા હતા મમ્મી કે તમે બાજુ એવું કોઈ નહીં બાજુ હોય કે રોહિત આરો ભેગી છે ને બાજુ નથી હા. મમ્મી મોટી હોય તો એ બાજુ મને એ છે કે આપણે આઠમું કે ભણતું ને ત્યાં આપણે બે બાંધેલું જઈ શું બેટા ટેસ્ટ આવે છે યમી યમી છે સુવા માટે જોઈએ કિંજલ એક્ઝેક્ટ પંખા નીચે ઉભા જોઈ અને બાજુમાં એક સાઈડ વિશાલ હોય છે હું હોય જરી આમ હપડા ખાલી હલે જ ખાલી આમાં મહિલા કરે હા પછી હલવા આમ આગળ ચા નાખી નહીં જવાનું એટલે બાદ બહુ થતું કોટે કે તમે હે હતી આમલી હતી કોચા કોચા કોચી ચી મત થમોલી ઉલ્લુ બનાવી મને તો હાલો મને આરું કરવાની લાગ બેટા મને આમલી હાલો હાલો ફટાફટ હું ને આરું જો આમલી કટિંગ કરી નાખી હા દેશ આમલી તને હો કામ કરું મને આમલી દેવાની એમ બુધી બાપા હું તો કરે ત્યાં બે બેનો હા આ ધમપછાડા કરે હમ એટલે હું ખીજાવ ને એટલે પછી મને એ હેરાન કરે હા બહારથી ખખડાઈ બાથરૂમમાં આવી જાય હું જો આ બહાર આવીને કોઈ દેખાય નહીં હા તો મેં કીધું ઓફિસમાં હોઈ જતી છે હા તો પછી બીજો ખખડાયો હા પાછો ઉઠ્યો પાછો આવ્યો ને તો કે દેખાય નહીં બાથરૂમમાં અવાજ આવે ધીમે ધીમે હું રૂમમાં હોતી હતી ઓફિસે દોડીને એક સેટિંગ થઈ ગયું મેં કેમ કે દાદા બેડ બંધ કરી દીધું હાવડી નો બસી કરી પછી નવી હાવણી ગોતી એમ હા એટલે મારું ખાઈ મેં શું કરવું છે હું જાઉં છું કે હાવણી ખાલી છે એ જાણે એને હાવણી માં મોકલી બાજુ ઓફિસમાં આવી જાઉં બે એક સેટિંગ થઈ ગયું હા એ હાવણી ભાઈ ઉતાર હા હોઈ ગયું પાછું હા પછી હોઈ ગઈ હતી હા નથી કરી હતી પડતી. અને એમાં બે આપણે ખાવું ગાડી રાઈડ. બધું ભરી બધું પાણી આ ચોખા પણ બધે પગ છોટે છે. ખાવું મેં અત્યારે નહીં. તો સાંભળતી હતી ઊંઘમાં અત્યારે. હા પેલા પણ હતું હું ખાલી ભાત જ ખાધા એને મમ્મી કે ભલે ભાત ખાઈ લે પછી રોટલી ખાઈ પછી જો આવું કરે 2-2:30 વાગે તો કઈ કામ હોય કે ટાઈમ વગર ઉઠાડે આપણે હા, એવું જ થયું આજે અત્યારે એવું જ થયું નાખીને બે ખાતી જ ખાડા ભાત ખાધા હા જે તો પડે ખાવા જોઈએ ભૂખ લાગે એટલે ભૂખ લાગે કે આમ મગજ જાણે કે નહીં. ખાવા હોય એમ. હા. ખાઈ નાખીને ખવાય એમ. હા બધી ભૂખ પડે દાદા જેવી હોય ને ખાવા એટલે આપણે ખાવા ભૂખાઈ ખાય દાદાને તો ગળાટું ભાવતું હોય ને બહુ. દાદાને બહુ ભાવે ને એમ તે ભાતમાં ઘી ને ખાંડ નાખીને ગાળો લઈ જાવ મોટો હા સાંભળે છે ગોળ તો કેવું બહુ ભાવે છે. હા ગોળ તો બહુ ભાવે છે આરું તું બપોર તોફાન કરતી હતી એ ઉઠાઈ છે મોડ બોડ હોય કે નહીં ખબર નહીં માથે વળવાનું બાકી છે આરું તોફાન કોણ કરતું બપોર વચ્ચે દાદાને કોણ હેરાન કરતું હતું બાવા ખખડાઈ ને ભોગા ખખડાઈ કોણ હેરાન કરતું હતું તું કે દીદી દીદી જ હોય એ ન હોય એને કહી દે કે આરોહી. હા એમ જ હોય એમ જ હોય દીદીનું નામ દે અને આયાનું નામ દે યાનું નામ દે ઓલાનું નામ દે હા બધા જો મસ્ત મજાના ભગવાન ને મમ્મીએ જગાડ્યા છે તરબૂચ ઠંડુ ઠંડુ ધરીને અને જોડે પાણી છે જો કે આપણે જળ કઈ ભગવાન ધરાવો એટલે આપણે પીએ તો પાણી કહેવાય હે મમ્મી તો એકદમ મસ્ત બઢિયા ભી તરબૂચ આ ગયા है हमारा सबका ક્યાં વેફર માટે ક્યાં બેઠી છે. હે હવે કે ઊંઘ ઉઠી ગઈ ને કે ઉઠાઈ ગયું ને ક્યાં વેફર આપે માસી કીધું તું ઉઠી ના આપે યાદ કેટલું રહે પપ્પા એને કોઈ યાદ રહી. તમે સવારમાં લાવ્યા 11 વાગે મને કે માસી વેફર મેં તો અત્યારે તું તોડીશ ને તો તું રોટલીનું કઈ નહીં ખામી તને ઉઠી ના આપીશ એટલે કે ઉઠી ગઈ માસીને કેવો વેફર આપે કેળાની તો તારે તરબૂચ નથી ખાવું આમ કેવું છું ને ખાંડ પછી આપે શું બચા તેને કાન પછી નથી બોલી ખાઈને પછી કીધું તું ભૂલી ગઈ ને એટલે અત્યારે માગે છે એને બધું યાદ ચલો તરબૂચ ખાવું છે તારે પેલા તરબૂચ ખાઈ લે હાલો બેસીશું. જો તો બે બેસીએ કે હાલો હાલતી ખાટી કેમ ખાઓ કે નાની ડીશ લઈ લઈને એમાં ખાઈએ તો અત્યારે વાગે છે 4:05 ને 5 મિનિટ જેવું થયું છે ને રસોડામાં ખબર નહીં પાછી તૈયારી કંઈક થવા મળી છે ને તૈયારી થાય છે મમ્મી હા બધી લાડવા તૈયારી નીકળવું પડે. જો બેનને તો ગુંદર ગળ નાખે અને હું ટોપરા ખમણી નાખું તૈયાર હોય ને તો પછી બનાવીને એટલે તે આપણે વાર નો લાગે બધી સાચી હું ટોપરા ખમણી છું. ડોલા કેવા ગુંદ ને બધું ખમણી અલગ કરી નાખવાનું કરે છે કે અડધો અડધો. ભરીને અડધો ફુલેલો રાખી. અડધો પછી એમાં નાખવાનો આપણે જેલો લાડવા કરીએ એમાં ફૂલેલું
અને પાવડર એમ જ નાખ દેવાનો અંદર મિક્સ થઈ જાય એવી રીતના. ઓકે. અને બદામ પેકેટ પડ્યું છે એની હા. ક્રોસે કરવી છે. એનો ભૂકો જ કરી નાખે એટલે અંદર છે ને બહાર નીકળી ન જાય. એટલે આપણે વાતરી જઈએ ને મમ્મી તો ખબર છે બહાર નીકળી જાય અડધી અડધી એવું થાય. એટલે ભૂકો હોય ને તો વાંધો ન આવે. તો મસ્ત મજાના પપ્પા ટોપરા સવારમાં જ લાવ્યા હતા. તો હું ખોખરા મારતા મારતા આવે શું થાય છે કામકાજ? તૈયારી થાય જો મારે ગુંદર ને બદામ દળવાની છે ઓહો કામ ફોપાઈ ગયું છે અને ને. કોપરા ખમણી નાખું. ખમણાય બધાય ખમણાય બધાય ધીમે ધીમે ખમણી. હા અત્યારે એવું ક્યાં છે કે બધા અત્યારે ખમણી જ નાખવા એક ખમણી તો રાત્રે એટલે કડક હોય છે. બહુ કડક હોય ટોપરામાં તમને બહુ કેવડાવે એવું થાય. તો હમણાં પાયલ માટે લાડવા બની રહ્યા છે રેડી. યસ રેડી થઈ રહ્યા છે. અત્યારે મતલબ મસાલો રેડી કરીએ છીએ. મસાલો માલ કહેવાય ને વસ્તુ. 2 દિવસ પછી લાડવા બનાવવાના છે ત્યારે જવાનું છે ત્યારે. યસ યસ અને આપણે પછી બધું કરાવવા ક્યારે જવાનું ઢીંગલીનું આપણે 6 લાડવાનું વાગે 6 વાગે. બેન બાર ગયા છે કે 6 વાગ્યામાં આવી જશે. હા હા એટલે થઈ જાય એટલે બેન ને બધા આવી જાય. કપડા અને ઘરેણ ને બધું ને બીજા કેટલી નસીબદાર છે. બહુ તમને એટલી ગિફ્ટ આવે છે હા. ઘણી બધી ગિફ્ટ બધા સેન્ડ કરે છે મોકલાવે છે. એટલે બહુ નસીબવાળી કહેવાય. છોકરીઓ આપણે કહીએ ને ભાગશાળી જ છે. હા, ભાગશાળી. આપણે તારા જ ઢીંગલી આપણે આવી છે આરોહી આરોહી. તો કેટલા તમારા અલગ જ બધું થઈ ગયું ને હા આખું પાનું જ ફરી ગયું થઈ ગયું, હા. તો પછી નકર આપણે એવું થાય નહોતું એટલે છોકરીઓ ભાગશાળી મહિના ત્યારથી બધું સ્ટાર્ટ હોય છે હા. ત્યારથી ખુલ્લા છે મારા. તો પછી એટલે જ કહું છું એટલે છોકરીઓમાં જતા ને ભાગ લઈને આવે આપણે બીજા એની મમ્મી ને આમ મહિના રહ્યા ને આમ ગાડી નક્કી થયું હા. ગાડી નક્કી કરીને આવ્યા તો ત્યાં છે ને મહિનો ખ્યાલ આવ્યો પછી, હા. ત્યાં જ દ્વિજા રહી અમારે ગઈ. પણ આરોહી જ્યારે બંધ થઈ ત્યારે જ ગાડી ડાયરેક્ટ આવી ને. હા એને ગાડીમાં લઈને જ આવ્યા હતા આઈ થિંક એને મંદિરે કે પ્રસાદી પછી કરાવવા ધીમે ધીમે બધું સ્ટેપ બાય સ્ટેપ બધું થવા માંડ્યું. એટલે છોકરીઓ હંમેશા ભાગશાળી રહે હા એનું ભાગનું લઈને આવે બધી છોકરીઓ ત્યારે ગમે એટલી હોય એટલું ભારે. મોકલી જ દે એના માટે જે હોય ને એ બધું મોકલી દે. ભગવાને ખબર હોય કે દુનિયામાં છોકરીઓ કોઈને કોઈને ભારે ન પડવી જોઈએ મતલબ એ લક્ષ્મી છે એટલે લક્ષ્મી તો એનું પોતાનું બધું લઈને જોડે આવે હા ભગવાન કહે છે ને કે દીકરાઓનો જન્મ થાય ને તો ભગવાન કહે જાય કે તારા બાપાને તું મદદ કરજે હા. અને દીકરી જન્મે ને ત્યારે ભગવાન કહે જાય કે તારા બાપાને મદદ હા, મદદ કરજે. મદદ હું કરીશ મદદ એમ એટલે ભગવાન કે હું મદદ કરીશ એમ એટલે છોકરી લક્ષ્મીનો જ અવતાર કહેવાય એટલે લક્ષ્મી તો પોતાનું બધું લઈને જ આવે એટલે એને વાંધો ન આવે અને આપણે જાશું પછી મંદિરે બધું લઈને તું તાર બુટી લેતી આવી છે ને મોટી problem એવી. બસ એટલે બધું હારે થઈ જાય ને પ્રસાદી લાડવાની બધી વસ્તુ એમ આ ફઈબાઈ બોલજીને ફ્રોક લીધું છે યસ આ ફઈબાઈએ પોચા લીધા છે. પહોંચી કે મને નાનપણથી પહોંચીનો બહુ શોખ એટલે મેં પછી પહોંચ્યું લીધી એને આમ હાથમાં પહેરાવશું તો મસ્ત લાગે. મસ્ત લાગે આખો હાથ ભરાઈ જાય ને એવી થોડી પહોંચી વાર છે માટે જ, બાકી પછીથી ખેંચવાનું. કાઢી નાખે, હા. ઓછું ગમે બધું. જાઉં નહીં ઘડીક પહેરાવશું એવું લાગશે ટાઈમ રહેશે તો હા એ રીતનું આપણે કરશું ઘરે એમ. બધું ઘણું બધું લીધું છે. ઘરે આપણે કારણ કે એ બધું અત્યારે એને હરખ હોય ને બધી વસ્તુનો હા કારણ કે અમુક વસ્તુ એને ખબર ન આપણે શું શું લીધી છે અહીંથી હા અમુક વાત થતી હોય કે આ વસ્તુ આપણે કરવી છે આ વસ્તુ લેવી છે એમ પ્રોપર તેને ખબર ન હોય કે કેવું લીધું ને શું લીધું એ આવી રીતના છે બધું કાર્યક્રમ વહાં સે ક્યાં આયેગા હમારે બીજા કે હા હરખ તો હોય જ ને તો હરખ હોય જ ને, હા. તો ચલો પપ્પા તો મંદિરે જ ગયા છે ને મારા ઘરે ગયા છે. હા યાર પછી જશું ને આપણે બધા ઘરે કાંઈ નહીં ચલો તો આપણે થોડું થોડું ધીમે ધીમે કામ કરી મારા ઢીંગલીના અહીંયા મસ્ત મજાના વસ્ત્ર બધા રેડી થઈ ગયા છે વાગ્ય છે 6 ને 5 મિનિટ થઈ ગઈ અને બધા પણ રેડી થઈ ગયા છે અને અમે બે બેનું પાછળ ફૂલ મેચિંગ કર્યું છે લાઈટ ડાર્ક લવેન્ડર Light લાઈટ ઓર લાઈટ ઈ પહેરીને આવી બહાર ને ઈ બહાર હતી પહેરીને હું બરોબર ચેન્જ કરીને આવી લે મેચિંગ 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 યસ કે ને કપડા મેચિંગ જેમ કપડા મેચિંગ હા દિલરા મેચિંગ ઈ થાય કે ન થાય પણ કપડા મેચિંગ કરી દઈ હે તો ચલો નીકળી હવે રેડી થઈ ગયું છે. યસ પપ્પા જો બહાર હાથ જોવે છે જાશું ને હવે મમ્મી ચલો 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 જાય ચલો પહોંચી ગયા છે દીવા માટે જે અમે લેવા છે લાડવાની તૈયારી છે વસ્ત્ર આભૂષણ અલંકાર જે કાંઈ ગયો એ તો મસ્ત ભગવાન આગળ બધું બેને મૂકી દીધું છે અહીંયા હું થોડોક નજારો આટલો બતાવીશ બાકી બધું તમે પહેલા વ્લોગમાં જોઈ લેજો તો મસ્ત બધી પ્રસાદીનું થઈ ગયું છે ભગવાનમાં આગળ બધું ધરી દીધું છે ભગવાન આગળ તો મસ્ત બધી પ્રસાદીનું થઈ ગયું છે ત્યારે ભગવાનના કપડાં. ના બધા ભગવાનના કપડાં પહેલા ભગવાન રડશે જો હોય એમ પછી તો આપણે ઢીંગલીને પહેરવાના રૂઈ તો અહીંયા મસ્ત ભગવાન આશીર્વાદ પડી ગયા છે એમાં ઢીંગલીના કપડામાં ને બધા એમાં તો મજાનું ગામડાનું આપણે કહીએ ને કાઠિયાવાડી ભીંડાનું શાક અને જોડે બાજરાના રોટલા તો મસ્ત મજાનું ભીંડાનું શાક ને રોટલા રેડી થઈ ગયું છે અમારા અહીંયા અને કિંજલ ભગવાન જો થાળ લઈને પણ આવી ગઈ છે શાક ને આજે મન થયું નહીં રોટલા ને શાક ખાવાનું રોટલા ને શાક બનાવ્યું છે. યસ ચલો જમી લઈએ પપ્પા જમવા બાદ વેરી
સાહેબ ટાઢો આપી દેવાનો પપ્પા રોટલો સાયરે ભાવે હોય ને. પપ્પાને તો ભાવે પપ્પાને બધી વસ્તુ ભાવે છે ઢોકળા તો રોટલો પડ્યો ટાઢો તો સવાર દહીં રોટલો ખાઈ લો મસ્ત. દહીં રોટલો ભાવે પપ્પા ચાન રોટલો ખાશે હા, એ સારો લાગે ભાવે એને હા મને ભાવે મને ભાવે તો ગમે હોય. હજી દહીં ઘણા રોટલા ખાતા હોય દહીં ને રોટલો એટલે ભાવતું હોય તો ચલો બધા જમવા બેસી જાય અને ફાઇનલી વિડીયોને આપણે આયોજન કરી છે અને ફરી પાછા મળશું કાલ નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.